भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी, श्री राधा कृष्ण देवनी जय। સ્વામીએ વાત કરી છે, મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કોઈ દેવની નિંદા ન કરવી. જો દેવની નિંદા કરે તો દુઃખ થાય. તેમજ કોઈએ પાણાને સિંધોર ચોપડ્યો હોય એને આઘો પાછો કરે તો પણ દુઃખ આવે. બાર પટોળીના હરિભક્તો સંઘ કાઢીને ગરડે સમયે જતા હતા. રસ્તામાં વાડળિયા ગામ આવે. વાડળિયા ત્યાં વડ હેઠે સૌ ઉતરા, ટીમણ કર્યા, આરામ કર્યો. તેવામાં ગામમાંથી 5-7 જણ આવ્યા. તે એક સગો હશે એને સિંદોર ચોપડી ચોખા જારી ચાલ્યા ગયા. ત્યારે સંઘવાળા સૂતા સૂતા વાતો કરવા લાગ્યા કે આ પાણાને સિંદોર ચોપડ્યો, ચોખા જાર્યા, તેમાં શું દેવ આવી ગયા? સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે, એને ઓળખતા નથી, પાણાને વળગ્યા છે. ત્યારે બીજા કહે એ તો પાણો છે, પાણો, એમાં કાંઈ નથી, લ્યો ને કૂવામાં નાખી દઈએ. જો સાચો હશે તો બોલશે. 2-3 જુવાની ઉઠીને કૂવામાં નાખી દીધો. ત્યારે એક વૃદ્ધ હતા, એને કહ્યું કે તમે બહુ ખોટું કર્યું. જેવા આપણા દેવ આપણને વાલા હોય એવા એને દેવ વાલા હોય. માટે કૂવામાં શું કરવા નાખ્યા? વળી ગામ આગળ આવે અને જાણ થશે તો તમને દુઃખ થશે. મહારાજે કહ્યું છે કે નિંદત નહીં કોઈ દેવ કો. આમાંથી મારામારી થાય છે. માટે હવે જે થનારું થયું, પણ કોઈ આવે તો તમે કાંઈ બોલશો નહીં. હું જવાબ આપીશ. તમે બોલશો તો કજિયો થશે. સમયે જવું છે પણ બીજે જવાય. પછી આધે રાક ચાલ્યા. ત્યાં ગામમાંથી 5-10 જણા લાકડીઓ લઈને આવ્યા અને આડા ઊભા રહ્યા અને કહે કે અમારા સગાને તમે કૂવામાં કેમ નાખ્યો? માટે આમાંથી કજિયો થશે. તમારાથી કોઈના દેવને કૂવામાં કેમ નખાય? ત્યારે વૃદ્ધ હતા એ બોલ્યા કે ભાઈ અહીં આવો. જેવા અમારા દેવ અમને વાલા એવા તમારા દેવ તમને વાલા હોય. પણ તમે ચોખા જારીને ચાલ્યા ગયા, પણ પાણી જાર્યું હતું? તો કે ના, પાણી તો નહોતું જાર્યું. ત્યારે કે હું સૂતો હતો ને ત્યાં તમારો સગો આવીને મારી છાતી ઉપર ચડી બેઠો ને પાણી પાણી કરતો હતો. મને પાણી પાવ. હું ઘણા દિવસ ત્યાં તરસ્યો થયો છું, મને પાણી પાતા નથી. તમે કોઈ દિવસ પાણી પાયું નહીં હોય. ત્યારે કે કોઈ દિવસ પાણી તો પાતા નથી. ત્યારે મેં કહ્યું લે પાણી પાઈએ. ત્યારે કહે એટલે પાણી મારી તરફ જાય નહીં, મને તો કૂવામાં નાખો. તે નાખ્યો ને મને કહ્યું છે કે આ ટાણે તો શું
પણ રાત્રે બધાયની વાત છે તે આજ રાતે તમને ખબર પડશે ત્યારે ગામવાળા કહે ત્યારે તો તમારો વાંક નહીં. ત્યારે કહે આ કહે અમે સ્વામિનારાયણ છીએ તે અમથા અમારે બોલાવાનું શું કામ હોય. ભલે ને તરસ્યો બેઠો તે કજ્યો થાત પણ બોલતા આવડ્યું ને વાંકમાં આવ્યા નહીં ચાલ્યા ગયા. સ્વામીએ વાત કરી કે વાલેરા વરુએ સ્વામીને પૂછ્યું કે સ્વામી અમે બાબરિયા જેવા કોઈ નહીં ને અમને સત્સંગ થયો તે અમારું એવું શું પુણ્ય હશે. વાલેરો વરુ હતો ને એ બહુ ચોરી ડાકુ જેવા કામ કરતો હતો, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીનો મેળાપ થયો અને પછી તો ભગવાનનો ભગત બની ગયો. તે પછી સ્વામીને કે સ્વામી અમારું એવું શું પુણ્ય હશે કે એને કારણે અમને આ ભગવાનની ઓળખાણ થઈ અને સત્સંગ મળ્યો. ત્યારે સ્વામી કહે વાલેરા વરુ અમોને કૃપાનંદ સ્વામી આદિક 12 સાધુ અહીં નિસરા. તે વખતે અહીં મસરી કોળી સત્સંગી હતો એ આડો ફેર્યો અને કહે મારે ઘરે જમીને જાઓ. ત્યારે કૃપાનંદ સ્વામીએ કહ્યું કે અમે 12 સંત છીએ તે તમારે ઘરે ન રોકાવાય. તો કે કાં રોકાવ નહીં તો આ લ્યો તમારી કંઠી ને જેમ બીજા કોળી કરે છે એમ હું પણ કરીશ. ત્યારે અમે કહ્યું કે રોકાઈશું પણ અમે લોટ માગીને જમશું. તો કે ભલે રોકાવ. પછી અમે રોકાણા અને દરબાર એ તમારા દરબારમાં જોડી માગવા આવ્યા ને ત્યારે તમારા બાપુ મામૈયો વરુએ કહ્યું કે તમે કેટલા સાધુ છો, ક્યાં ઉતરા છો એમ કહ્યું. કે પછી અમે કહ્યું કે 12 સંતો છીએ અને મસરી કોળીને ત્યાં ઉતર્યા છે. પછી એને કહ્યું કે તમે ઉતારે જાઓ, અમે સીધું વાસણ વગેરે સરસામાન મોકલશું. અમે તો ગયા પછી તમારી સાથે સીધું સામાન વાસણમાં મોકલાવ્યા. અમે સૌ સંતો રસોઈ કરી ઠાકોરજી જમાડીને જમ્યા. એ પુણ્ય કરીને તમોને સત્સંગ થયો છે. લો વાલેરો કે અમે આવા માણસો હતા, અમને કોઈ કાળે સત્સંગ થાય જ નહીં, છતાં અમને સત્સંગ થયો એનું કારણ શું. ત્યારે વાત કરી કે આ રીતે સંતો મસરો કોળી નામનો એક સત્સંગી એને સંતોને રોક્યા. તો ગામમાં એ વખતે તમારા દરબાર ગઢમાં અમે ગયા તો તમારા બાપા હતા ને એને કીધું કે જાઓ તમારા 12 જણાનું સીધું હું મોકલાવીશ. એ અમારા ઉપયોગમાં આવ્યો ને એટલું જ પુણ્ય તમારું હો, એટલે તમને આ સત્સંગ થયો છે. સ્વામીએ વાત કરી છે કૂવામાં ચારે કોરથી પાણીની શેરું આવતી હોય ને પાણી ભરાય તે જમીનનું પાણી કહેવાય ને તળમાંથી ઊંડું પાણી આવે તે પાતળિયું પાણી કહેવાય. ઘણીવાર આમ ચારે બાજુ કૂવામાંથી પાણીની શેરું આમ નીકળે, ઘણીવાર નીચેથી પાણી આવે તો એ પાતળિયું પાણી કહેવાય, નીચેથી આવે ને. જમીનનું પાણી ખૂટે પણ પાતાળનું પાણી ખૂટે નહીં. એમ બીજાને કહેવાથી જ પ્રેમ જાગે તે છેવટ સુધી ન પૂગે, પણ પોતાના અંતરમાંથી પ્રેમ પ્રગટે એ કાયમ નભે. અને પ્રેમની વાત જુદી, એવા પ્રેમી થોડા હોય. માણસામાં વાલેરા વરુ ભારે સત્સંગી હતા. તે વજે ભાગના રૂપિયા આવે
એના ઠાકોરજી આગળ ઢગલો કરે ને કહે, ભણું મહારાજ, આ તમારા રૂપિયા છે, તે તમો ભણો તો હું સાચું, હું તમારો સેવક છું, આ બધું તમારું છે. લો, જેટલા રૂપિયા કમાણા હોય ને ભગવાનને આગળ મૂકી દે. આ મહારાજ રૂપિયા તમારા છે, પણ તમે કહો એટલે એને સાચું છું હું. પછી પાને બોલે, લ્યો મહારાજ, ભણતા છે જે સાચવ, પછી ઘેર લઈ જાય. ગામ જવું હોય ને તો પણ તૈયાર થઈને મહારાજ પાસે આવે, દંડવત કરી અને રજા માગે. મહારાજ, તમે ભણો તો હું ગામ જાઉં, તમે કહેતા હોય તો ગામ જવું, એમ રજા લઈને ગામ જાય. જે મહારાજ ભણતા સેજે જા. એક વખત પોતાના ખેડૂના નાના 4 બળદ ખોવાયા. પછી ખેડૂએ દરબારને વાત કરી. ત્યારે દરબારે મહારાજ આગળ આવીને કહ્યું કે મહારાજ, ભણું, તમણા ખેડૂના 4 બળદ ખોવાણા છે, તે તમણું હાથી છૂટશે તો એ ઠીક નહીં થાય, ને બળદ નહીં આવે તો કાઠીવાળું કરવું પડશે. કાઠીવાળું એટલે પહેલાંનો જે ધંધો હતો એ કરવો પડશે. પછી તો સાંજ પડીને ત્યાં બળદ આવ્યા. લો, ભગવાનની આગળ જઈને બધી વાત કરે. લો, ને કહુંબો પણ મંદિરની ઓસરીમાં કાઢે ને કહે, જે ભણું મહારાજ પીયા, ત્યારે પોતે જ બોલે છે, મહારાજ ભણતા છે જે પીયા, એમ રમૂજ કરતા પીએ, અને ભક્તિએ કરીને એને મહારાજને એવા વશ કરેલા કે એના બધા સંકલ્પ મહારાજ સત્ય કરતા. લો, એક વખત વાલેરો વરુ ચોપાટે બેઠા હતા અને પોતાનો ખેડૂ 2 ભાઈ નારાયણ અને નથુ ગાડું જોડી નિસરો. હવે ભગવાનના ભગત બન્યા છે, બરાબર બેઠેલા. એમાં ગામનો નથુ પટેલ ગાડું લઈને નીકળ્યો. દરબાર કહે, નથુ ક્યાં જાઓ છો? ત્યારે નથુ કે, બાપુ, મારા ભાઈ નારાયણને 2 બૈરા છે, પણ દીકરો નથી હો. તે પ્રભાસ જાય છે. ત્યારે દરબાર કહે, બેયને લઈ જાય છે કે એકને? ત્યારે નથુ કહે, નવીની એકને લઈ જાય છે. ત્યારે દરબાર શ્રી કહે, નથુ ચાલ, આપણે મંદિરમાં જઈએ. એમ કહીને ઉઠાન ઠાકોરજી આગળ જઈને દરબાર કહે, મહારાજ, જૂનીને 2 દીકરા દેજો. નવીને પ્રભાસ લઈ ગયા, પણ દીકરો એકેય થયો નહીં. જૂનીને દરબાર શ્રીને વચને 2 દીકરા થયા, એવો ભક્તનો પ્રતાપ છે. તરઘરી દેવળિયામાં તેજપાલ નામના એક સત્સંગી બહુ સારા હતા, વણિક હતા, વણિક. તે 5-7 જણની સાથે પરગામ કાંણે ગયા. ત્યાંથી વળતા તેજપાલભાઈ પાછળ રહી ગયા. તે ધીમે ધીમે ચાલ્યા આવતા હતા. ત્યાં શ્રીજી મહારાજ એમને દર્શન દીધા. તે ભગતે અવો ભાગ્ય માનીને દર્શન કર્યા. મહારાજ કે, ભગત, અમે તમારે ગામ તેડવા ગયા હતા, પણ તમે ત્યાં નહોતા, માટે આ વિમાન તૈયાર છે, અહીંથી જ બેસી જવું છે. ઘેર ગયા પછી લોકાણ્યાથી આવતા ભગવાન ડાયરેક્ટ વાત કરી કે અહીંથી જ વિમાનમાં બેસી જવું છે. ઘરે જઈને પછી ભગતે કહી, મહારાજ, મારે ઘેર કાંઈ કામ નથી, મારે તો તમે જ ઘર છો. મહારાજ કહે, તો ચાલો. પછી એક ઝાડ નીચે બેસીને દેહ મૂકી દીધો. મહારાજ ભેગા વિમાનમાં બેસી ગયા. મહારાજ એમના સંબંધીઓને ઘરે ભગત રૂપે દેખાણા. ત્યારે તેઓ કહે કે, ભગત એકલા કેમ પાછા આવ્યા? ત્યારે કે, હું દ્વારિકા જાઉં. પછી સાથે હતા તે ઘેર આવ્યા અને વાત કરી કે ભગત તો પાછળ હતા. ત્યારે તેઓ કહે, એ તો અમે જાણતા હતા કે ઘેર નહીં આવે. પછી એમના શબને ખોળી અગ્નિ સંસ્કાર કર્યો. કહેવાનું કે એ ભગતની પેઠે તૈયાર થઈને રહેવું. લો, કેટલી તૈયારી હશે! નકર આપણને તો કાંઈક સંકલ્પ થાય,
મહારાજ આટલા કામ બાકી છે, પછી લઈ જઈજો એમ. આ તો ભગત કે ઘરે ન જ જાવ તો અહીંથી ડાયરેક્ટ વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઈ જાઓ. લો જોઈ તૈયાર થઈ નિત્ય રહેવું, ખમો ઘડી એમ કદી ન કહેવું. બોટાદના શેઠ શિવલાલભાઈએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી મેં શા પાપ કર્યા હશે કે મને સાધુ દીક્ષા ન આપે? એટલે શિવલાલભાઈએ આવું સ્વામીને પૂછ્યું. રઘુવીરજી મહારાજને પૂછું છું તો એ ના પાડે છે. અયોધ્યા પ્રસાદજી મહારાજને પૂછું છું તો એ ના પાડે છે. સ્વામી કે પાપ નથી કર્યા, એ પુણ્ય કર્યા છે. તમે સાધુની બહુ સેવા કરી છે. તમો સિદ્ધવલ્લભ રાજા હતા. મહારાજ તમારે ત્યાં પધાર્યા ત્યારે તમે સેવા કરી હતી, પણ મહારાજને સર્વોપરી ભગવાન ન જાણ્યા એટલે જન્મ ધરાવ્યો છે. પછી શિવલાલભાઈ સ્વામી પાસે જાય ને ત્યારે કહે, આવો સિદ્ધવલ્લભ રાજા એમ કહીને બોલાવતો. પછી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરી શ્રીજીની સર્વોપરી નિષ્ઠા કરી. મેંગણી પ્રતાપસિંહજી જીજી હતા. તે શરીરમાં બહુ જોરાવર હતા, જોરાવર તાકાતવાળા. ત્યાં સ્વામી બાલ મુકુંદાજી પધાર્યા મેંગણી ગામ. સ્વામીએ ભગવાનના મહિમાની બહુ વાતો કરી, સુખ આપ્યું. ત્યારે જીજી કહે, સ્વામી અક્ષરધામમાં આમને આમ તમારી ભેગા રાખજો. ત્યારે સ્વામી કહે, મહારાજને કેવા સમજો છો? જીજી કહે, રામકૃષ્ણ મુરલી મનોહર જેવા સ્વામિનારાયણને એ બધા એક જ છે. સ્વામી કે એક હોય? મહારાજ તો સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ છે. જીજી તો ગમ ખાઈ ગયો અને વળી નોખા હોતા હશે. ત્યારે સ્વામી કહે, અમારી ભેગું અક્ષરધામમાં નહીં રહેવાય. જુદા જુદા ભગવાનના ધામ છે, માટે મહારાજને સર્વોપરી સર્વ કારણના કારણ સમજશો તો આપણે ભેગા રહીશું. મેંગણીમાં જાલમસિંહ ગરાસિયા હતા. જાલમસિંહ તેને નાનપણમાં ગુણાતીતાનંદ સ્વામીએ વર્તમાન ધરાવેલો, પણ મંદિરે દર્શને આવે નહીં. હરિભક્તો કહે, દરબાર મંદિરે ચાલો. ત્યારે કહે, તમે જાઓ, હું તો કાંઈ નથી આવતો. તે કોઈ દિવસ મંદિરમાં ઘરે નહીં, મંદિરમાં ઘરે જ નહીં કોઈ દિવસ. પછી એક દિવસ 2 જણ આવીને ઉપાડીને ચાલ્યા. ત્યારે કહે, મને આઘો આઘો ક્યાં લઈ જાઓ છો? ત્યારે કહે, અમને ગુણાતીતાનંદ સ્વામીએ મોકલ્યા છે, તે અક્ષરધામમાં લઈ જાય છે. વિચાર કરો, દેહ સોતા ઉપાડ્યા. ત્યાં વિરજા નદી ને ગોલોક દેખાણું. ત્યારે કહે, આ ક્યાં અક્ષરધામ છે? પછી અક્ષરધામને દરવાજે લઈ ગયા. ત્યાં સ્વામી ઊભા હતા, એની આગળ મૂક્યા. સ્વામીને ઓળખ્યા, પગે લાગ્યા. સ્વામી કહે, કેમ અક્ષરધામ જોવું છે? તો કહે, હા મહારાજ. પછી અક્ષરધામ દેખાડ્યું, સાધુના દર્શન કરાવ્યા. પછી બાલમુકુંદાસજીને ઓળખ્યા. પછી પહેલાં 2 જણને હોંપાન કહે અને પાછા મૂકી આવો, પણ જમપુરી દેખાડતા જાયજો. મંદિર નથી જાતો ને, તે અક્ષરધામમાંથી મુક્તોને કીધું કે આને પાછા મૂકી આવો, પણ વચમાં જમપુરી સોસરો કાઢશો ને, કારણ કે કોઈ દિવસ મંદિરે જતા નથી. પછી ગોખરું આવ્યા, ત્યાં ઉતાર્યા અને ચાલવાનું કહ્યું. ત્યારે આમાં કેમ ચલાય? ત્યારે કે તને નહીં વાગે. પછી લોઢાના સિચોડામાં પાપી જીવને પીલતા હતા, તથા કુંભી પાકમાં કાળો કળેઢાટ થતો હતો. એ દેખાડ્યો અને કહે છે, પરમેશ્વર નથી ભજતા,
મંદિરે દેવ દર્શન નથી જતા એને આ ભોગવવાનું છે. પછી દેહમાં આવ્યો તે માળા લઈને આખો દિવસ રાત્રિ મંદિરમાં બેસી રહે, ભજન કરે. હરિભક્તો કે બાપુ તમે મંદિરે આવતા નહોતા અને હવે માળા લઈને બેસી રહો છો. ત્યારે કહે શું કરું, મને સ્વામીએ નજરો નજર દેખાડ્યું, માટે પરમેશ્વર ભજવા મંડી જવું. લો, ડોસાભાઈ સંધિ હતા, સંધિ, પણ મહામુક્ત હતા. એને સ્થૂળ આવરણ આડું આવતું જ નહીં. મુસલમાન હતા, એને કોઈ આવરણ આડું આવે જ નહીં. આ દિવાલ હોય ને તો એમણીમાં હેલા જ જાય, કોઈ આવરણ નહીં. તે જુનાગઢ સ્વામી પાસે આવીને રહ્યા. એનો દીકરો બાવો જમાદાર તેડવા આવ્યો. સ્વામીને કહે મારા બાપને મોકલો, નહીં તો હું આમાંથી કોઈકનું માથું લઈશ. સ્વામી કહે કોઈનું માથું લેવા કરતાં તારા બાપને તેડી જાને, અમે ક્યાં ના પાડીએ. પછી સ્વામી જુનાગઢથી લોધિકા પધારતા હતા. તે ડોસો ભગત અને બાવો જમાદાર ભેગા ચાલ્યા. તે કંડોરડા ગયા. ત્યાં સ્વામી ગંગા જળીએ ઘરે નાવા પધાર્યા. ગંગા જળિયાનો ધરો હતો, ત્યાં સ્વામી નાવા પધાર્યા. ત્યાં ડોસા ભગતને પૂછ્યું કે કેમ છે? તો કહે સ્વામી મારે ઘેર જવું નથી. સ્વામી કે મહારાજને સંભારો, એ તેડી જશે. પછી એમ કર્યું, તાવ આવ્યો, દેહ મૂકી દીધો, મહારાજ ધામમાં તેડી ગયા. પછી ત્યાંના મુસલમાનો કહે એ સ્વામિનારાયણીઓ છે તે ઘોરવાડામાં દાટવા નહીં દઈએ. ત્યારે બાવો જમાદાર કહે તો હું બાળી દઈશ. પછી એક મુસલમાને કહ્યું એ બાળશે, માટે દાટવા દ્યો, તમારું શું જાય છે? પછી દાટવા દીધા. ભગવાનના ભગતનું અકાળ મૃત્યુ થાય છતાં એની અસદગતિ થતી નથી. અકાળ મૃત્યુ એટલે વાહન લઈને જતા હોય અને એક્સિડન્ટ થાય ને મૃત્યુ થઈ જાય, ક્યાંક મકાન ઉપરથી પડે, કામકાજ કરતાં પડે ને મરી જાય, તો અકાળ મૃત્યુ થાય. છતાંય પણ ભગવાનનો ભગત હોય એની કોઈ દિવસ અસદગતિ ન થાય. એ તો ભગવાનના ધામને જ પામેલો. આકડિયામાં એક કણબી સત્સંગીનો જુવાન છોકરો કોસ હાંકતો હતો. બપોરે કૂવામાં નાહવા ઉતરો, પાણીમાં ડૂબી ગયો. એના બાપને એમ સંકલ્પ થયો છે છોકરાનું અકાળ મૃત્યુ થયું, તો એના જીવનું શું થયું હશે? એ જ વખતે ગામનો હરિભગત રામજી સગર ગામ ગયેલ. તે રાંઢિયાની બાગમાં સૂતો હતો. ત્યાં શ્રીજી મહારાજ રથમાં બેસી નીકળ્યા અને એને દર્શન દીધા. ત્યારે એને પૂછ્યું મહારાજ અત્યારે ક્યાંથી? ત્યારે મહારાજ કહે આકડિયાના હરિભગતના છોકરાને તેડવા જઈએ. પછી એમણે ઘેર આવી એના બાપને વાત કરી કે તમારા દીકરાને બપોરે મહારાજ તેડવા પધાર્યા હતા, મને દર્શન દીધા. દેહ લોક ભોગમાં આસક્તિ છે, તેથી ભગવાનનું સુખ આવતું નથી. તે પાછી વૃત્તિ વાળીને જુએ તો પોતાના દોષ સૂજે, એ વિના દોષ સૂજે નહીં. આ તો પ્રાપ્તિનોય પાર નહીં અને જીવની ભૂલનોય પાર નહીં. ધારીમાં મૂળુ સોનીના દીકરા બે ભાઈ સત્સંગી હતા. એમાં એકને વરાવેલો પણ લગ્ન થયેલા નહીં. 20 વર્ષની ઉંમરે દેહ મૂક્યો. તે અંત સમય બોલ્યો કે મને શ્રીજી મહારાજ એ સ્વામી તેડવા આવ્યા, હું વિમાનમાં જઉં છું એમ કહીને દેહ મૂક્યો. પણ પરણવાની વાસના રહી ગઈ. નદીમાં સ્ત્રીઓ લુગડા ધોતી હશે એ સામું જોયું, તેથી વિમાનમાંથી કાઢી નાખ્યો ને જળ સાફ થઈને નદીમાં રહ્યો. જળમાં સર્પ હોય ને, જળ સાફ થયો
સ્ત્રીઓ લુગડા ધોવે એના સામું જોયા કરે. થોડા દિવસ થયા ત્યારે એના ભાઈમાં પ્રવેશ કરીને બોલ્યો. ત્યારે પૂછ્યું કે તું કોણ? તો કહે હું તારો ભાઈ અને આ મારું નામ. ત્યારે કહે તને તો મહારાજ તેડવા આવ્યા હતા ને. સ્વામી બાલ મુકુદાસજીએ વર્તમાન ધરાવ્યા હતા ને તું સારો સત્સંગી અને આ શું થયું? ત્યારે કહે મને સ્ત્રીની વાસના બહુ. તે નદીમાં સ્ત્રીઓ સામું જોયું ત્યારે મહારાજે વિમાનમાંથી કાઢી નાખ્યો. પછી લીલ પરણાવ્યા ત્યારે સદગતિ થઈ. તે વાસનાનું એવું છે. એટલે ભગવાનનો ભગત હોય ને, અંતકાળે ભગવાન તેડવા આવે ને વૃત્તિ જાય તો ભગવાન મૂકીને ચાલ્યા જાય. સામતેરમાં એક વાણંદ સત્સંગી હતો. એનો છોકરો ગુંદે ચડીને ગુંદા ઉતારતા પડી ગયો. ગુંદા આવે ને હાથ ભાંગી ગયો. પાટાપેંડી કરતાં સાજો ન થયો ને દેહ મૂકી ગયો. વિમાન લઈને મહારાજ તેડવા આવ્યા. સૌને કહે મહારાજ મને તેડવા આવ્યા, એની સાથે ધામમાં જાઉં એમ કહીને દેહ મૂક્યો. તે વિમાનમાં બેઠો પણ ઉનાને પાદર નદીમાં સ્ત્રીઓ નાતી હતી. એના સામું જોવાથી વિમાનમાંથી કાઢી નાખ્યો. દેહમાં આવ્યો. દેહ બાંધલ હતું ત્યારે સૌ કહે તને મહારાજ તેડવા આવ્યા હતા ને પાછો કેમ આવ્યો? તો કહે સ્ત્રીઓ સામે જોવાઈ ગયું તેથી વિમાનમાંથી કાઢી નાખ્યો. પછી હાથ ભાંગેલો, એની પીડા બહુ થાય, ક્યાંય રહેવાય નહીં. 8 દિવસ બહુ દુઃખ ભોગવવું પડ્યું. પછી મહારાજની સ્તુતિ કરીને 8મા દિવસે મહારાજ આવીને તેડી ગયા. માટે વૃત્તિ ક્યાંય જવા દેવી નહીં. ભગવાનનો ભગત હોય પણ જો જરાય વાસના રહી જાય કે કોઈક સાંભળી આવે તો વિઘન થાય. હો. લાઠમાં દેવસી કણબી હતો. એને મહારાજ વિમાનમાં બેસાડીને તેડી જતા હતા. ત્યાં પોતે ભાદર નદીની તળીમાં ઉછેરેલા આંબા સાંભળી આવ્યા. તેથી વિમાનમાંથી કાઢી નાખ્યો. પછી એના ભાઈમાં ને એના છોકરામાં આવે ને દુઃખ દે. પછી અમે ત્યાં ગયા, નારાયણ કવચના પાઠ કર્યા. ત્યાં એના ભાઈમાં આવીને રોવા માંડ્યો. કહ્યું હું દુઃખી છું, મને આંબા સાંભળી આવ્યા તેથી વિમાનમાંથી કાઢી નાખ્યો. હવે ત્યાં જવાય નહીં અને અહીં રહેવાય નહીં. અધ વચ્ચે હેરાન થવું છું. પછી અમે કહ્યું કે જા હવે મહારાજ તેડી જાય છે. પછી મહારાજ તેડી ગયા. બદ્રિકાશ્રમમાં મૂક્યો કે શ્વેતદીપમાં જ્યાં મૂક્યો ત્યાં ખરો લો. જેતપુરમાં એક ડાયા ભગત બહુ સારા સત્સંગી હતા. એને કણબીના છોકરાને સ્વામિનારાયણ ભગવાનની વાતો કરીને સત્સંગના સંસ્કાર પાડેલા. દેવયોગે છોકરો માંદો થયો ત્યારે ડાયા ભગત એના બાપને કહ્યું કે આને સાધુના દર્શન કરાવો તો એના જીવનું સારું થાય. તો કહે સાધુને શું આપવું જોઈએ? ભગત કહે તમારે શ્રદ્ધા હોય તો ધોતિયા ઓઢાડજો. પછી નિર્ગુણદાસજી સ્વામી વગેરે 5 સંતને તેડીને ગયા. ડાયા ભગતે સ્વામીને કહ્યું કે છોકરાને વર્તમાન ધરાવી કંઠી પહેરાવી દો. સ્વામી એમ કર્યું. સંતો કીર્તન બોલ્યા, એને ધોતિયા ઓઢાડ્યા અને સંતો મંદિર ગયા. હવે એ છોકરાને વર્તમાન ધરાવ્યા પહેલાં ધર્મરાજાએ યમને કહ્યું તમે એ જીવને લઈ આવો. યમ છોકરા પાસે આવ્યા. ત્યાં મંદિરમાંથી મહારાજે હનુમાનજીને કહ્યું કે તમે છોકરા પાસે યમ આવ્યા એને કહો કે એ જીવને તમે લઈશો નહીં. તેથી હનુમાનજી ત્યાં ગયા ને યમને કહ્યું કે તમે એને લઈશો નહીં. પણ ધર્મરાજાએ મોકલા છે તે અમો ત્યાં જઈ એમને શું જવાબ આપીએ? ઓલા યમદૂતો કે અમને ધર્મરાજાએ મોકલા. હનુમાનજી મહારાજ કે તમે લઈશો નહીં એમ. તો અમે અહીંયા જઈને જવાબ શું આપીએ એમ? મહારાજે હનુમાનજીને કહ્યું કે તમે એમને કહો કે
એ જીવને સાધુએ વર્તમાન ધરાવ્યા પહેલાં ધર્મરાજાએ હુકમ કર્યો છે. તે ભગવાનનો આશ્રિત થયો, માટે તમારાથી ન લેવાય. તે છોકરાને અમુક કાલે આવીને તેડી જઈશું. મહારાજે કીધું આ બધી વાત એ છોકરો સાંભળે. પછી જમ ચાલ્યા ગયા. ત્યાર પછી છોકરે બધી વાત કરી અને બીજે દિવસે મહારાજ આવીને તેડી ગયા. અજ્ઞાની જીવો છે એને ભગવાનના ભક્તની ક્રિયા કીડામાં આવતી નથી. એને તો બીજા માણસો જેવા જ માણસો લાગે. તેથી પોતાના અને પરના જીવનો મોક્ષ બગાડે. સોરઠ ચોકીમાં લુહાણા સત્સંગી બહુ સારા છે. તે કણબીનો જુવાન છોકરો માંદો થયો, એને જોવા ગોવાભાઈ ગયા. તે પહેલાં છોકરાને લેવા જમ આવ્યા. કાળા દરવેશ, બંદૂકો, તલવારો બાંધેલ તે છોકરાએ ભાડ્યા. એવામાં ગોવાભાઈ આવ્યા તો તે જમ છેટે ખસી ગયા. ત્યારે છોકરો કહે, ગોવા બાપા, મારી પાસે જમ આવ્યા હતા ને ડોળા કાઢતા હતા ને મને ડરાવતા હતા, પણ તમે આવ્યા ને તે દૂર વહી ગયા. તે છેટે દેખાય છે તે વૈયા જાય એમ કરો, નહીંતર મને જરૂર લઈ જાય છે. ગોવાભાઈ કહે, મારે ઘેર જઈ વિઠ્ઠલને કહેજો કે મારી પૂજામાં કંઠી છે એ આપે અને પાણીનો કળશો લાવો અને વર્તમાન ધરાવીએ તે જમ પાસે ન આવે અને એના જીવનું સારું થાય અને સ્વામિનારાયણનું ભજન કરે. ત્યારે એનો બાપ કહે, એ ગોવાભાઈ તમે એને કાંઈ કરશોમાં, થોડા સારું એનું મૃત્યુ બગાડશોમાં રહેવા દો. લો એનો બાપ આવો હિરણ્યકશિપુ જેવો. તે ગોવાભાઈ ઉઠીને ઘેર ગયા ને છોકરાને જમ લઈ ગયા. ભગવાનના ભગતનો આટલો બધો મહિમા છે. એટલે ભગત આવ્યા તોય જમદૂતો ભાગી ગયા. પણ એનો બાપ અજ્ઞાની, તે વર્તમાન ધરાવા ન દીધા. લો કુસંગીને જમ લેવા આવ્યા હોય ને સત્સંગી પાસે બેઠા હોય તો જમ છે ને લઈ ન શકે. એવો સત્સંગનો પ્રતાપ છે. તે વાંકિયામાં શેઠ ભીમજીભાઈ સત્સંગી બહુ સારા હતા. વાંકિયા ગામમાં તે ગામમાં એક કુસંગી માંદો થયો. એને જોવા શેઠ ગયા ને બેઠા ત્યાં કુસંગીને લેવા જમ આવ્યા. શેઠ મોદી ખાનું રાખતા. તે બે જમ પોલીસનો વેશ લઈને શેઠની દુકાને ગયા. કહે, ભીમજી શેઠ ક્યાં ગયા? ફોજદાર આવ્યા તે સીધું લેવું છે. તે સાંભળી ભીમજીભાઈ ઉઠીને દુકાને ગયા. ત્યાં તો કોઈ ન મળે ને પહેલાં કુસંગીને જમ લઈ ગયા ને પોકરાણ પડ્યું. મારા જમદૂતોય પણ પાકા કે ભગત બેઠા છે ત્યાં સુધી આપણે લઈ નહીં શકીએ, પણ ગમે એમ કરીને ભગતને આપણે દુકાને બોલાવીએ. તે ફોજદારનો વેશ લઈને આવ્યા. લો ભગત મોદી ખાને ગયા દુકાને. ત્યાં તો અહીંયા કોઈ હતું નહીં અને આ બાજુ જમ આવીને ઉપાડી ગયા. એવી જ રીતે બરવાડામાં, સારંગપુરની બાજુમાં બરવાડા ગામ, તે ગોરધન ઠક્કર સ્વામીના શિષ્ય બહુ સારા હતા ને મોદી હતા. તે ગામમાં એક કુસંગી માંદો હોય છે ને જોવા ગયા ને પાસે બેઠા. ત્યાં જમ એ જીવને લેવા આવ્યા, પણ ભગત પાસે બેઠા હતા. કેમ લેવાય? પછી બે જણ જમ હતા ને એ પોલીસનો વેશ લઈને એની દુકાને ગયા ને કહે, ક્યાં ગયા મોદી, સીધું લેવું છે. એ સાંભળી ગોરધનભાઈ દુકાને ગયા તો કોઈ નહીં. પહેલાં કુસંગીને જમ લઈને ચાલ્યા ગયા. તે સ્વામિનારાયણ ભગવાનનો આવો અલૌકિક પ્રતાપ છે, પણ બધા જીવ જાણી શકે નહીં. બોટાદમાં ભાઈચંદ શેઠ હતા. તે વિસા વાણિયા હતા. લોકમાં કહેવત છે કે કોઈ દિવસ વૈષ્ણવ બને નહીં.
પણ એના દીકરા ભગા શેઠ સ્વામિનારાયણ થયા. ત્યારે ભાઈચંદ શેઠે ઘણું સમજાવ્યા પણ સમજ્યા નહીં. ત્યારે શેઠે જાણ્યું કે આ નહીં માને. પછી વજેસિંહ ઠાકોર પાસે ગયા અને કહ્યું, સાહેબ મારે હવે શું કરવું? શિવલાલ શેઠ એના બાપુજી અને એના બાપુજી. તો વજેસિંહ બાપુ પાસે ગયા કે મારો છોકરો સત્સંગી થઈ ગયો, અમારે શું કરવું? અમારો ભગલો બગડી ગયો ભગા શેઠ. અમારા વિસામાં કોઈ વૈષ્ણવ નહીં અને આ સ્વામિનારાયણ થયું ને હું કહું છું પણ મારો માનતો નથી. એક જ દીકરો, તે મારે શું કરવું? મારે તો દુઃખ આવ્યું. અમારો જૂનો ધર્મ મેલી નવો ધર્મ લીધો, માટે આપ સમજાવો તો ઠીક, તમારું માન છે. ઠાકોર સાહેબે ભગા શેઠને બોલાવીને કહ્યું કે ભગા, તું તારા બાપનું કેમ માનતો નથી? અને કહે છે કે સ્વામિનારાયણ થઈ ગયો ને હવે મૂકી દે ને અમારું કયું માન. ત્યારે ભગો શેઠ કે બાપુ, હું એના સાધુ પાસે બેસવા જાઉં તે એમ ઉપદેશ છે કે ચોરી, સિનાડી, દારૂ, મીઠ ન ખાવું એવી શિખામણ આપે છે. અમારામાં દારૂ માંસ તો ન હોય, પણ હું ચોરી સિનાડું કરું અને તમે જેલમાં ન નાખો તો હું ધર્મ મૂકી દઉં. કે તો દરબાર કે ભાઈચંદ શેઠ આ શું ખોટું કરે? ભગા શેઠના બાપુજીનું નામ ભાઈચંદ શેઠ. એટલે દરબારે કીધું કે આ તમારો દીકરો શું ખોટું કરે? સત્સંગી થયો તો સારું, ધર્મ નિયમ પાડે છે એમ. અને ભગા શેઠને કહે તું ઠીક કરે, તે ફરિયાદ કરવા ગયા પણ સામું સારું થયું. સ્વામીએ વાત કરી છે, આ જે સત્સંગ કરે એને કોઈ દુઃખ આપતું નથી, પણ આગળ બહુ દુઃખ આપતા હો. નાયત બહાર મૂકતા તે સુપીડીના ડાયાને એના બાપે કૂવામાં પાણીમાં ઊંધે માથે ટાંગ્યો, ઘરમાં પૂરી થાંભલા હારે બાંધ્યો, ખાવા પીવા દીધું નહીં તો પણ સત્સંગ મૂક્યો નહીં. સુંદરિયાણા વાણિયા 100 વર્ષ નાયત બહાર રહ્યા લો હેમરાજ શેઠ, પણ સત્સંગ છોડ્યો નહીં. સત્સંગી થાય એને કન્યા આપે નહીં, ઉલટા નિંદા કરે. એક બાઈ સત્સંગી થઈ તેના ધણીએ કહ્યું કે તું સ્વામિનારાયણનું નામ મૂકી દે, પણ મૂકે નહીં. પછી સીમમાં ખાડો ખોતીને બતાવ્યો કે જો નામ નહીં મૂકી દે તો આમાં દાંટી દઈશ. તે દાંટી દીધી, પણ બાઈએ સ્વામિનારાયણનું નામ ન મેલ્યું. તે આગળ આવા દુઃખ આપતા હતા. લો આજે કોઈ દુઃખ દેતું નથી, પણ નામ લેવાય નહીં. તે બાઈને કાંઈ થોડું દુઃખ થયું હોય છે, જીવતા દાંટી દે, પણ નામ ન મેલ્યું. અને ગામ મિયા વડલામાં કણબી ભાણો અને ભીમો 2 ભાઈ સત્સંગી થયા. એની ફ્યુને ખબર પડી, ફયું હોય ને ફયું, ઘેર લાવીને લાંઘવા બેઠ્યું ને કહે તમે કંઠિયું તોડી નાખો તો અમે ખાઈશું. બોલો, ઉપવાસ ઉપર ઉતરી ને તમે સ્વામિનારાયણે શું કરવા દયા અને કંઠિયું કેમ બાંધ્યું? એ તો નવો ધર્મને પાખંડ છે, માટે કંઠિયું તોડી નાખો. આ કાંઈ કંઠિયું તો નહીં તૂટે. પછી લાંઘીને ચાલી ગયું, પણ કંઠિયું ન તોડી. એ કે તમે મરી જાવ તો વાંધો નહીં, કે બે રહો ભૂખી, હાલો. અંતે કંટાળીને જતી રહી. મયારામ ભટ્ટના ઘરમાંથી ચોવટો ચોરાણો. પછી ભટ્ટે વિચાર કર્યો કે મેં કોઈનું અનીતિનું લીધું નથી કે ચોરી લીધું નથી. ભાઈ મોટા ભાઈના ઘરના મનુષ્યને અને એના દીકરાના ઘરના મનુષ્યને પૂછ્યું ને તો કહે ગુના માફ કરો, તો કહીએ તો કહે ગુના માફ. પછી કે કાલા ફોલતા ફોલતા પાસેર કપાસ લઈ ભેગો કર્યો, પછી લોઢાયો,
પીંજાયો, કંતાયો, વણાવ્યો. પછી ભટ્ટજી કહે, એક તો લોઢામણ, કંતામણ, પિંજામણ, વટામણ ગયું અને મહારાજની આજ્ઞા લોપાણી. માટે આજ્ઞા લોપવાથી એમ થાય, માટે આજ્ઞા લોપવી નહીં. એક જણ કોઈનું ઘોડું ચોરીને લાવ્યો, ઘોડું. પછી એની પાસેથી વેચાતું લેવા કોઈ જણ આવ્યો ને કહે, ફેરવી જોવું ત્યાર પછી રાખવું. ચોરી લાવે એની પાસે કોઈક લેવા માટે આવ્યું, વેચાતું લેવા આવ્યું. તો કે પહેલાં ચક્કર મારી આવ્યું, ખ્યાલ આવે ને કે ઘોડો કેવો ચાલે છે, એની ચાલ કેવી છે. તો કહે, આઘી લઈ જઈશ નહીં? તો કહે, નહીં લઈ જાઉં. પછી ઘોડીએ ચડ્યો ને કહે, આ મારા જોડા સાચવજો. એમ કહી ઘડીક ઘોડીને ખેલવી. પછી કહે, રામ રામ એમ કહીને ચાલ્યો ગયો, ઘોડી લઈને જતો રહ્યો. તે પાછો આવે છે. પછી કોઈએ પૂછ્યું કે કેટલાની લીધી હતી? તો કે જેમ લીધી એમ દીધી. ચોરીને મફતમાં લાવ્યો, મફતમાં દીધી. કે ને જૂતિયા વધારામાં રહ્યા, જોડા રહ્યા. એમ સંસાર એવો છે, કશું જ હાથમાં ન રહેલો. સ્વામીએ વાત કરી છે, આ લોકોને નાશવંત, તુચ્છ અને અસત્ય જાણે એને દુઃખ ન થાય, ને એવી સમજણ ન કરી હોય એને દુઃખ થાય. તે શિવલાલ 9 લાખના આસામી, પણ કોઈ દિવસ સારું ખાધું નહીં કે સારું ઓઢ્યું નહીં, પાથરું નહીં, ને આ લોકથી ઉદાસી રહ્યા. 25 તો પુરાણી વાંચનારા કર્યા ને પોતા આગળ અખંડ કથા કર્યા કરે. અને અભયસિંહજી ભાઈ તાલુકદારે પણ ધ્યાન જ કર્યું. અને આ લોકમાં સુખ દુઃખ આવે તો ખરું, પણ જેને એવી સમજણ કરી હોય એ સુખ્યો રહે. ને આ લોકમાંથી કોઈ લઈ ગયા નથી, માટે ભજન કરવું. ભજન તો એવું છે જે મેરુ પર્વત જેવું દુઃખ આવનારું હોય તે તરણા જેવું થઈને ઉડી જાય એમ જાણવું. ગોંડલમાં આંબો રાઠોડ હતો. આંબો એને મહારાજ સારું મોજડીઓ સીવી, મોજડી આવે ને, ત્યાં દરબારનો સગો પગરખા હંધાવા ગયો. એને મોજડીઓ વાળીને કહે, આ મોજડીઓ મને આપીશ? તો કહે, એનું નામ ન લેવું. ત્યારે કહે, બીજાથી બમણું નાણું આપું અને ડબલ રૂપિયા આપું એમ. તો કે આપવી જ નથી. ત્યારે કહે 5 રૂપિયા આપું. મોચી કહે 100 આપો ને તોય નથી આપી. પછી એને દરબારને વાત કરી. ત્યારે એને બોલાવ્યો અને કહે, આંબા, અમારા મહેમાનને મોજડીઓ કેમ આપતો નથી ને જેમ તેમ બોલે છે? ત્યારે આંબો કહે, બાપુ, એ તો અમારા ગુરુ સ્વામિનારાયણ છે ને એના માટે સીવી છે, તે એને આપવાની છે સ્વામિનારાયણ ભગવાનને. તો કે બીજી સીવી આપ. તો કે બાપુ સીવી આપું, પણ એના જેવો ટેભો નહીં થાય હો. આ તો હિતના ટેભા છે, આ તો હિતના ટેભા છે. એક હરિભગતે નિયમ લોપેલ. તે મહારાજ આગળ પ્રાયશ્ચિત લેવા આવ્યો. મહારાજને ચાલવું ને બીજે ગામ સમાચાર મોકલવા. પછી તે હરિભગતને કહ્યું કે તમે પેગ ગામ સમાચાર આપી આવો, તમારું પ્રાયશ્ચિત થઈ રહ્યું. પછી હરિભગત સમાચાર દેવા ગયા. ત્યાં રસ્તામાં એને કાળ દેખાણો. મહારાજ કે અમારે એક હરિભગતને સમાચાર આપવા છે, તો અહીંથી હરિભગતને સમાચાર આપી આવો એટલે તારું પ્રાયશ્ચિત થઈ ગયું, બીજું કશું જ નહીં કરવાનું. તો રસ્તામાં એ જાતો હતો સમાચાર દેવા, તો કાળ દેખાણો, મોત. જે જાણે હમણાં ગળી જશે તે આગળથી લીટો તાણી સ્વામિનારાયણની આણ દીધી. તે કાળ તો લીટી બહાર ઊભો રહ્યો. એ કહ્યું, હું સ્વામિનારાયણની આણ નહીં લોપું, પણ
તું એમની આજ્ઞા પાડતો નથી. તને આજ ગળી જવો હતો, પણ શું કરવું, તે આણ દીધી, માટે હવેથી આજ્ઞા પાડજે, નહીં તો આ હાલ થશે. કાળ જેની આજ્ઞામાં રહે છે, અને આને આજ્ઞા લોપતા વાર ન લાગે. સ્વામીએ વાત કરી છે. મહારાજ પ્રગટ થયા તે સર્વેના કપટ ઉઘાડા કર્યા. મહારાજ ફરતા ફરતા વનમાં ચાલ્યા આવતા હતા. ત્યાં એક ગામ આવ્યું ને ચોરે ઉતર્યા. ચોરામાં લાલજી પધરાવેલા ને એક બાવો પૂજા કરે. ગામ લોકો કહે લાલજી દૂધ પી જાય છે. તે આખું ગામ દૂધ આપે, તે 2-4 મણ દૂધ થાય. લાલજીની મૂર્તિ પોલી, પાછળ નાડું મેકેલું ને નીચે ગોળી મૂકેલ, તે દૂધની ભરાઈ જાય ને બાવો કહે લાલજી દૂધ પી જાય. પોતે પણ 25 ગાયો રાખે, તે કોઈને ખબર ન પડે. દહીં વલોવી ઘી કરે ને વેચે. ત્યાં એક જણ હાથમાં કડતાલું લઈ ઠાકોરજી આગળ હંમેશા નાચ કરે. પછી મહારાજે એને કહ્યું કે તું ગાતો ગાતો લાલજીની મૂર્તિ ઉપાડી લે, તો બાવાનું કપટ કઢાઈ જાય. પછી પહેલો જણ ગાતો ગાતો ત્યાં જઈ લાલજીની મૂર્તિ ઉપાડી લીધી. ત્યારે બાવો કહે લાલજી ઉપાડાય? ત્યારે કહે મેરે કો પ્રેમ આતે હે. તે બાવાનું કપટ ઉઘાડું થયું. તે જગતમાં એવા કપટ છે. જે સુરવીર ભગવાનનો ભગત હોય ને, તે ભગવાનનું કે સંતનું કોઈ વાંકું બોલે તો એ ખમી શકે નહીં. તરવડામાં એક બાવો આવ્યો, જે સ્વામિનારાયણનું વાંકું બોલે. જે સ્વામિનારાયણ તો મોચી છે, બાબરો ભૂત વશ કર્યો છે, ભોળા લોકોને ભરમાવે છે, પાખંડ ચલાવે છે, એમ વાંકું બોલે. ત્યાં ગોવિંદના મનમાં એમ થયું છે આ વાંકું બોલે છે તે શું કરવું. પણ નદીએ નાવા ગયો, ત્યાં મોસરિયું વાળી વાંસે ગયો, તે મારવા જ માંડ્યો. બાવો કહે કેમ મારતે હે, તુમ કોણ હે? હારી પેટે માર્યો. પછી હાથે પગે લાગી માન છૂટ્યો ને ગામમાં આવ્યો. પટેલને કહે છે મેરે સાલે આ ગામ તો સારા નહીં, મેરે કો માર ગયા. પટેલ કહે કોણે માર્યો? ત્યારે બાવો કહે મોરસિયા ભાઈ, मेरे को क्या मालूम, अंधेरा था, मेरे साले સ્વામિનારાયણ માર ગયા. એ સ્વામિનારાયણનું વાંકું બોલવા માંડ્યો એટલે પટેલ કહે તું સ્વામિનારાયણનું વાંકું બોલે છે, હજી પણ મારશે હો. બાવો બોલ્યો સાલે આ ગામ સ્વામિનારાયણ. આંબરડીમાં એક બ્રાહ્મણ તે સુથારની કોઢે બેઠા બેઠા સ્વામિનારાયણનું વાંકું બોલે. સ્વામિનારાયણ બાબરો ભૂતવશ કર્યો. સ્વામિનારાયણ તો નાચિકેતાનો અવતાર છે. નાચિકેતાના શિષ્ય શંખ વગાડ્યો, તે નરકના કુંડ ખાલી થઈ ગયા. પછી ધર્મરાજા એને તખવા માંડ્યા. નાચિકેત કહે જે હું કળિયુગમાં સ્વામિનારાયણ નામે થઈને જીવને લઈ જઈને નરકના કુંડમાં નાખીશ, તે કુંડ પાછા ફરી દઈશ. તે આ જુઓ, તે બોલાવી બોલાવીને એના ધર્મમાં ભેળવે અને એ વિના એવો આગ્રહ ન કરે. એમ વાતો કરે. તે મેઘજીભાઈ ભીત આડા ઊભા ઊભા સાંભળે. તે જઈને બાવાને 2-3 પાટું માર્યું, 2-3 ગોથા ખાઈ ગયું. પછી તારી ફરિયાદ કરવા ગયો. ત્યારે મેઘજીભાઈએ જાણ્યું જે મને બોલાવશે, તે લઈને હું જાઉં. તે ગયા અને બાવો પણ પી ગયો. પછી ફોજદારે મેઘજીભાઈને કહ્યું કે બાવાને કેમ માર્યો? મેઘજીભાઈ કહે સાહેબ મારે ફરિયાદ કરવી છે. જે આ બાવો અમારા ઈષ્ટદેવ જે સ્વામિનારાયણ એનું વાંકું બોલતો હતો, તે હજુ તો થોડોક જ માર્યો હશે, પણ તમારી પાસે રજા લેવા આવ્યો છું કે અમારા ગુરુનું વાંકું બોલે છે માટે એને હું મારીશ. ત્યારે ફોજદાર કહે તમારા ગુરુનું વાંકું બોલે તો મારજો. ને બાવાને કહે તેરા ગુરુનું વાંકું બોલીશ
એના ગુરુનું તું વાંકું બોલીશ ને મારી નાખશે. તે મેઘજીભાઈ એવા સુરવીર ભગત હતા. લો, સ્વામીએ વાત કરી છે. કારેલી ગામમાં એક બાવો ગામ બહાર જગ્યામાં રહે, એનો શિષ્ય એક ગરાસ્યો સત્સંગી થયો. તે બાવાને મનમાં દાય થઈ જાય, સ્વામિનારાયણના મુંડિયા જો અહીંથી નીકળે ને તો નાક કાન કાપી લો. ત્યાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ગામને પાદર નીકળ્યા. બાવે ભાડ્યા, પોતાની જગ્યામાં લઈ ગયો. બેને બાંધ્યા, એક ઓરડામાં પીર્યા. ખડકી દઈને મારો છરો ઘસવા લાગ્યો. બોલતો જાય કે मेरा शिष्य को प्रमोद लेते हैं, इसलिए जीवन मुक्ति का नाक कान काट डालूं. માંડ આજે હાથમાં આવ્યા છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કે સ્વામી, જો તમે આજ્ઞા કરો ને તો હાથ તો બાંધ્યા છે, પણ બાવો છે મળિયા જેવો હુક લકડી હતું. તે એક પાટું મારું ને અહીંયા ને અચ્યુતમ કેશવમ થઈ જાય, પણ નાક કાન કાપે. બહુ ભૂંડું જગતમાં મોઢું હું દેખાડીશું. મુક્તાનંદ સ્વામી કે સ્ત્રી સારું, ધન સારું, ઘણી વખત માથા કપાયા છે, પણ આ તો સ્વામિનારાયણ સારું કાપે છે ને, ભલે કાપે. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી, નાક કાન કાપે, બહુ ભૂંડું, માટે આજ્ઞા કરો એટલી વાર. એક પાટું ભેળો 3 ગોથા ખાઈ જાય. મુક્તાનંદ સ્વામી કે મહારાજ કાપવા દેશે તો કાપશે ને, એના હાથમાં ક્યાં છે? સ્વામિનારાયણની મરજી હશે એમ થશે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે હવે વાર નથી, છરો ઘસી રહેવા આવ્યો. અને કાપ્યા પછી મહારાજ શું કરશે? મુક્તાનંદ સ્વામી કે ધીરજ રાખો, ધીરજ, ભજન કરો, ભજન, મહારાજ રક્ષા કરશે. નહીં તો એમ કહેવાય છે કે સ્વામિનારાયણના 2 સાધુના બાવે નાક કાપ્યા. એમ વાતો કરે ત્યાં રાઘવજી જત ત્યાંથી નીકળ્યો. એને કહ્યું કે બાવાજી શું કરો છો? તે કે સ્વામિનારાયણના 2 મૂંડિયા હાથ આવ્યા છે ને એને બાંધ્યા છે અને એના નાક કાન કાપવા સરો ઘસું. મેરા શિષ્ય કો પ્રમોદ લિયા હે. ત્યારે રાઘવજી કહે ખડકી ઉગાડો. તો કહે જે હમણાં નહીં ઉગાડું. રાઘવજી કહે ગરીબ સાધુ છે, તને કાંઈ કહેતા નથી, માટે એવા સારા સાધુના નાક કાન શું કરવા કાપવા? બાવો કહે સાલે પાખંડ ચલાવતે હે, મેરા શિષ્ય કો પ્રમોદી લેતા હે, તે નાક કાન કાટુગા. પછી રાઘવજી વંડી ઉપર ચડીને અંદર ગયો ને બાવાને કહે આવા ગરીબ સાધુને બાંધીને ગાયડો દો છો, નાક કાન કાપવા તૈયાર થયો, તે તારું ભૂંડું શું કર્યું છે? એના શિષ્યને તું પ્રમોદી લે એમ કહીને એવો માર્યો ને. પછી સાધુને છોડ્યા ને કહે ચાલો હું તમને વડાવવા આવું. તે સીમાડા સુધી ભેગો આવ્યો. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીને કહ્યું કે કાં મહારાજ આવ્યા ને? મુક્તાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને કીધું. રાઘવજી જતમાં પ્રવેશ કરીને રક્ષા કરી. તે બાવાનો શિષ્ય ગરાસ્ય સત્સંગી થયેલ, તેને આ વાતની જાણ થતાં મારે બાવાની સાથે હેત છે, માટે એને શિખામણ આપવું. તે જગ્યામાં ગયો અને બાવાએ છેટેથી ભાડ્યો ને બોલવા લાગ્યો, तुम स्वामीनारायण हो गए, मेरी जगह में नहीं आना, मरे साले कपटी को शिष्य हो गए. ત્યારે ગરાસ્યો કે બાવાજી તમે બોલોમાં તેમ તેમ બાવા તો ગાયડું દેવા માંડ્યા, ધોકો લઈને મારવા તૈયાર થયો. ત્યારે ગરાસ્યો કહે બાવાજી હું તમને જાણું છું, આપણે આ ફળિયામાં બોકડાના માથા વિના ક્યાંય ખાલી રાખ્યું નથી અને હવે સિદ્ધ થવા જાઉં છું, પણ બાવો તો લઈને મારવા આવ્યો. તો ગરાસ્યો કાંઈ બાવાનો માર ખાય? પાસે તલવાર હતી હો, કાઢીને મારી તે બાવાનું એક કાંડું કપાઈ ગયું. વળી બીજી હાથે ધોકો ઉગામ્યો અને ગાયડો દેવા માંડ્યો. તે બીજી વાર તલવાર મારી, બીજું કાંડું કપાઈ ગયું. ને ગરાસ્યો ઘેર ગયો. પછી બાવા બધા ભેગા થયાને વિચાર કર્યો કે આમાં કાંઈ ગરાસ્યાનો વાંક નથી, સ્વામિનારાયણીઓ થયો ને ત્યારે બાવાને માર્યો, માટે સ્વામિનારાયણનો પંથ ન હોય તો ભેખને સુખ થાય. તે 30,000 રૂપિયા ભેગા કર્યા
ને બાવાને ગાડામાં બેસાડીને મિયાણાને માળીએ ગયા. તે રાજાને કહ્યું કે સ્વામિનારાયણે અમારા બાવાના હાથ કાપી નાખ્યા અને અમારા શિષ્યને વાળી લીધા અને કળિયુગમાં પાખંડ ચલાવે છે, માટે એનો પંથ ન ચાલે તો સારું. રાજા કહે એનો પંથ કેમ કરીએ તો ન ચાલે? તો બાવા કહે જે સ્વામિનારાયણીઓ થાય એના નાકાન કાપી લેવા ને રાવ સાંભળવી જ નહીં, એટલે કોઈ સ્વામિનારાયણીઓ નહીં થાય. ત્યારે રાવ ન સાંભળી એમ કહી 30,000 રૂપિયા લાંચ આપ્યા. રાજા કહે જાઓ, અમે રાવ નહીં સાંભળીએ, કોઈ ફરિયાદ કરવા આવે ને સાંભળીશું જ નહીં. પછી એ વાતની મહારાજને ખબર પડી. પછી વ્યાપકાનંદ સ્વામીને માળીએ મોકલ્યા અને કહ્યું કે સ્વામિનારાયણવાળાએ શું ભૂંડું કર્યું છે તે નાકાન કાપવા. તે દિવસે તો ચલાય નહીં, તેથી રાતે ચાલીને ગયા. રાજા પાસે જઈને વાત કરી કે ભેખધારી એવો વિચાર કર્યો છે કે સ્વામિનારાયણીઓ થાય એના નાકાન કાપી લેવા, તે અમારે શું કરવું? ત્યારે રાજા કહે મહારાજ તમે ધર્મવાળા સાધુ છો એમ અમે જાણીએ છીએ, પણ હમણાં અમે લાંચ લીધી છે, માટે અમારાથી બોલાય છે નહીં. માટે તમે હમણાં થોડા બીજે જઈજો, પછી આવજો, ત્યાં જૂનું થઈ જાય છે. પછી વિવેકાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા વાત કરી કે રાજાએ તો આમ જવાબ આપ્યો. તે મહારાજ કહે તમારું ન સાંભળ્યું, રૂપિયાવાળાનું સાંભળ્યું, પણ તમારી રક્ષા કરનાર આવેલ છે તે રક્ષા કરશે. તે વાતની મૂળજી શેઠને ખબર પડી. ત્યારે મૂળજી શેઠે એક કારભારીને રામાયણ ભણાવેલી. તે માણસ બાબા સાહેબના લશ્કરમાં રહેતો હતો. એ પછી મૂળજી શેઠે એના ઉપર કાગળ લખ્યો. જે રાવણને જ્યારે આંધી આવી ત્યારે ઋષિ પાસે વેરો માંગ્યો, એમ આ ટાણે બાવા પાસેથી લાંચ લઈને સ્વામિનારાયણીઓ થાય એના નાકાન કાપવા એવો વિચાર કર્યો. એ આંધી આવી લાગે છે. પણ કોઈ તપાસીને જોતા નથી કે સ્વામિનારાયણવાળા શું ભૂંડું કામ કરે છે જે એના નાકાન કાપવા. એવી ઘણી હકીકત લખીને લખ્યું કે આ કાગળ બાબા સાહેબને વંચાવજો ને સૌ વિચાર કરજો. પછી કાગળ એને વાંચ્યો, સૌને સંભળાયો, તે સૌ વિચારમાં પડી ગયા અને કહે વાત સાચી છે, માટે આપણે જે ઠરાવ ઘડ્યો છે એ બજાવો નહીં. આ વાતની મહારાજને ખબર પડી, બહુ રાજી થયા. કહે મુક્તાનંદ સ્વામી કાગળ લખે ને જેવી બુદ્ધિ એવી મૂળજી શેઠની બુદ્ધિ છે. એક વખત મૂળજી શેઠના ગામમાં ઘોડેસવાર આવ્યા ને મૂળજી શેઠ ત્યાં ગયા. પછી ઘેર કોઈએ વાત કરી કે તમારા મૂળજીના નાક કાન કાપ્યા, પણ ભેગા હોઠ પણ કપાઈ ગયા. તે સાંભળી ઘરના સૌ રોવા લાગ્યા. તેઓ મૂળજી શેઠ ઘરે આવ્યા. કહે શું કરવા રોવો છો? મને કાંઈ નથી થયું. તે આગળ તો ઉપાધિના પાર નહોતા લો ને સ્વામિનારાયણનું નામ લેવાતું નહીં. પણ મહારાજ એવો રાજા લાવ્યા, તે રામ રાજ્ય કરી દીધું. અંગ્રેજો આવ્યા, તે કોઈથી નામ લેવાય નહીં. સ્વામીએ વાત કરી છે. આજ મહારાજનો પ્રતાપ તો જુઓ. જે કોઈ માંદો હોય ને જમ લેવા આવ્યા હોય, પણ જો સત્સંગી પાસે બેઠો હોય તો જમ લઈ શકે નહીં. અમરાપરમાં નથુ શેઠ હતા. એનો એક સંબંધીનો છોકરો માંદો પડ્યો, તેને લેવા જમ આવ્યા, પણ નથુ શેઠ એને ખોળામાં લઈને બેઠેલા. તે જોઈને જમ ખડકી બહાર ઊભા રહ્યા ને વાતો કરવા માંડ્યા કે નથુ શેઠ ખોળામાં લઈને બેઠા, તે ઉઠે તો થાય. પછી એક જમ કહે લ્યો હું બોલાવું. પછી એને બજારમાંથી હાથ કર્યો, નથુ શેઠ, નથુ શેઠ. તે નથુ શેઠ ઉઠીને બહાર આવ્યા અને કહે કોણ બોલાવે? તે તો કોઈ નહીં. એ છોકરે દેહ મૂક્યો. તે જાણ્યું જે જમ આવેલા એને બોલાવેલા. એ દેરડીમાં એક વાણિયાને 4 જમ લેવા આવ્યા.
ત્યાં દેવો ભગત નીકળ્યા, એને ભાડ્યા, ત્યાં જમ છેટે ઊભા રહ્યા. ત્યારે વાણીઓ કહે, દેવા બાપા અહીં આવો, તમે આવ્યા ને જમ છેટે ખસી ગયા. ભાઈ દેવો ભાઈ ત્યાં ગયા. ત્યારે કહે, દેવા બાપા તમે અહીં છો ત્યાં સુધી તો જમ છેટે ઊભા, પણ તમે અહીંથી જઈશો તો મને જમ ઉપાડી જશે. ત્યારે દેવો ભગત કહે, તુંને જમ ન લેવા આવે એમ કરી દઉં? તો કહે, તો બહુ સારું, બહુ સારું. તો કે કંઠી બાંધ ને હંમેશા મંદિરે દર્શને આવતો જા ને સ્વામિનારાયણનું ભજન કર તો જમ લેવા ન આવે. તો કે કંઠી બાંધો, હું હંમેશા મંદિરે દર્શન કરવા આવીશ, સ્વામિનારાયણનું ભજન કરીશ. પછી દેવા ભગત વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી, તે જમ દેખાતા આળસી ગયા. લો, સાજો થયો, હંમેશા મંદિરે આવે, સ્વામિનારાયણનું ભજન કરે. એમ કરતાં સ્વામી ધર્મ સ્વરૂપદાસજી ને પુરાણી ગોપીનાથજી ત્યાં પાકું મંદિર કરવા આવ્યા. તે ચૂનો કરાયો, પાણા ઉપાડે, પાયા ખોદે. તે જોઈને વાણીઓ કહે, અરર, આ સાધુ થઈને કર્મ કરવા માંડ્યા, ક્યાં છૂટશે? એમ સાધુનો અવગુણ આવ્યો, મંદિરે આવતો આળસી ગયો. ત્યારે સ્વામી ધર્મ સ્વરૂપદાસજી કહે, શેઠ કેમ આવતા નથી? ત્યારે હરિભક્તો કહે, તમે સેવા કરો છો એથી અવગુણ આવ્યો. લો, ત્યાં મંદિર કરે, પથ્થર નાખે, કેટલા જીવજંતુ મરે, આમાં તો પાપ થાય. કે લો, ત્યાં અવગુણ આવી ગયો. તેથી આળસી ગયો અને માંદો પડ્યો. 4 જમ લેવા આવ્યા હતા, ત્યાં દેવા બાપાએ નિયમ ધરાવ્યા. તે જમ ચાલ્યા ગયા અને મંદિરે આવતો. ત્યારે સ્વામી કે, એને શું કરવા લઈ જવા ન દીધો? સ્વામી કે, લઈ જવા દેવો તો ને, એને 4 જમ હોય, એને તો 8 જમ જોઈએ. પછી માંદો થયો, તે સૂણી ગયો અને 8 જમ લેવા આવ્યા. લો, તે કહે, દેવા બાપાને બોલાવો. તે બોલાવા આવ્યા. ત્યારે દેવા ભગત કે, હું નહીં આવું, અને જમ ઉપાડી ગયા. ભગતના સમઢિયાળામાં એક બાઈને જમ તેડવા આવ્યા. તે નાકામાંથી ડોકા કાઢે ને કહે, એની પાસે કાળો ભગત બેઠા છે, એ ખસે ને તો જઈએ. પછી બાઈએ કહ્યું કે, કાળો ભાઈ, તમે અહીંથી જાયશો તો મને નક્કી જમ લઈ જાય છે. કાળા ડગલાવાળા નાકામાંથી ડોકા તાણે છે. એ કાળા ભાઈને એક ખૂટ્યો મસ્ત થયેલ હતો, તે એક જમે જઈને છોડી મૂક્યો. તે બીજા બળદને મારવા માંડ્યો. ત્યારે એની માએ કાળાને સાદ કર્યો. તે ઉઠીને ગયો, ત્યાં જમ આવીને બાઈને ઉપાડી ગયા. એ વાંકિયામાં સ્વામી માધવચરણદાસજી ભીમજી અકબરીની વાડીએ નાવા ગયા. ભીમજીભાઈની વાડી એ છે. વાતો કરીને કહે, મંદિરે આવતા હો તો? ભીમજીભાઈને કહે, તો કે હું વૈષ્ણવ છું ને તમારા મંદિરમાં કોઈ દિવસ પગ ન દઉં. મારા ઘર તો મંદિર સામે જ છે. સ્વામી કહે, આપણે સૌ વૈષ્ણવ છીએ ને પરમેશ્વર નહીં ભાજો તો જમ મારીને લઈ જશે. તો કે મારા તમે ખોટા ડરાવો છો. એમ શું જમ મારીને લઈ જતા એ છે? એ તો માણસને બીવરાવવાનું છે. પછી નોરતામાં ગરબીમાં ઠેકડા મારીને એની બેનને ઘેર પાણી પીને ઘેર જઈને સૂતો. ત્યાં 4 જમ ભીમજી શેઠના ઘર પાસે આવ્યા. ભીમજીભાઈ બેઠા બેઠા માળા ફેરવતા હતા. જમ કહે, આ ભીમજી નહીં, આ શેઠ છે ને હરિભગત છે. ઓઈલો તો કણબી છે. એ બોલ્યા. એ ભીમજી શેઠે સાંભળ્યું. પછી જમ કૂદીને લીમડાની ડાળ ભાંગતા ગયા. તેને ઘરે જઈને ઉપાડી ગયા. એનો છોકરો ભેડો સૂતો હતો, તે 2 પગ વચ્ચે આવી ગયો, રાયડો પાડે. ત્યાં ભીમજીભાઈ શેઠ એની બેનને ઘર ગયા અને કહે, તારો ભાઈ કાંઈ માંદો છે? તો કે ના, ગરબી લેતો હતો ને અહીં પાણી પીને 2 કલાક તે ઘરે ગયો. ત્યારે શેઠ કહે, ત્યાં જઈને જોતો ખરી. ત્યાં જઈને જોઈને તો મરી ગયો. છોકરો રાયડો પાડે તે માંડ કાઢ્યો. લો, અમે હળિયાદમાં હતા.
ત્યાં ચિતરેલા જમનો ચોપડો અમે દેખાડ્યો. કહ્યું કે જે પરમેશ્વર નહીં ભજે એને જમ મારી લઈ જાય છે. આવે છે ને ઓલી ચોપડો જમ ચિતરેલો. ત્યારે એક સાથી કહે છે આ તો ખોટા જમ છે, બીવરાવા છે, અને દેખાડો. ત્યારે અમે કહ્યું જે પરમેશ્વરની ભક્તિ કરે એને લેવા ન આવે, પણ બીજાને તો મારીને લઈ જાય. ને શાસ્ત્રમાં કાંઈ ખોટું લખેલું હોય પછી સૂતો એને સ્વપ્નમાં જમ દેખાણ. તે ભાગ્યો, તે ચોરા માથે ચડી ગયો, પણ જમ પાછળ દેખાય. ત્યાંથી ઉતરીને પીપર ઉપર ચડ્યો, પણ જમ દેખાતા હારશે નહીં. પછી મંદિરમાં આવ્યો. આ બધું સ્વપ્નમાં થાય છે. ત્યારે જમ બાર ઊભા રહ્યા. પછી સવારે અમારી પાસે આવ્યો અને બધી વાત કરીને કહે મહારાજ હું માન છૂટો છું. મોહમાંથી જીવને દુઃખ થાય છે. તે મોટા પુરુષ કહે તો પણ મનાય નહીં. લોયામાં સોનીએ મેળ્યું આદર્યું. ત્યારે સાધુ કહે દરબારનાથી ઊંચા ઘર ન કરવા, કારણ કે લોકને ઘેર મેળ્યું હોય ને દરબારના ઘર નાના હોય એમાં સારું નહીં. ને તમે સત્સંગી છો, દરબાર પણ સત્સંગી છે. આગલા દરબાર હતા તેવા ન હોય, પણ મનાણું નહીં. ને કાંઈ સ્વામી દરબારનું તો હમણાં મોડું છે, કાંઈ હરકત થાય એમ નથી. એ વાત કોઈએ દરબાર પાસે કરી કે સાધુ ના પાડતા હતા તો પણ હોની કહે દરબારનું હમણાં મોડું છે. ત્યારે દરબારે હોનીને બોલાવીને થાંભલે બાંધ્યો ને કાતરા મોટા રાખેલ તે ચીપીએ ખેંચવા માંડ્યા અને કહે દરબારનું મોડું છે કે આકરું બોલ, માટે હવે જીવતું રહેવું હોય ને તો ગામમાંથી ચાલ્યો જાય છે. તે મેળ્યું હજી અધૂર્યું પીડીશ, માટે 5 પૈસા હોય તો ગરીબ થઈને પ્રભુ ભજી લેવા લો. આંકડિયામાં એક લુહારે પથ્થરને ચૂનાથી ચણાવીને દુકાન કરવા માંડી. ત્યારે સ્વામી મહાપુરુદાસજી કહે સૌના ખોરડા કસિયર છે ને તું આ રહેવા દે. તો કે મહારાજ લોક તો ઈર્ષા કરે, પણ તમે સાધુ એમ શું કરવા કહો? સ્વામી કહે તું ગમે એવો પણ વશ વાયુ કહેવાય, તે ગજા પ્રમાણે શોભે. મોહને ઘોડે ન ચડાય તો સારું, તે માયનું નહીં. પછી મૂકીને જવું પડ્યું. છોકરાથી પણ રહેવા આવવાનું નહીં, માટે મોહ ન કરવો. સૌના નોર પ્રમાણે રહેવું તે સારું. બોલો, પહેલાં એવું હતું. બોલો, એ લોકો હોય ને એનાથી તમારે મકાન મોટા ઊંચા ન કરી શકો, હારા ન કરી શકો. એ લોકો ગામમાં ઘોડે ચડી નીકળે તો બીજા કોઈ નીચ વર્ણ ના હોય તો ઘોડે બેસીને ન નીકળી શકાય. લો, મહારાજે કળિયુગમાં સતયુગ પ્રવર્તાયો છે. સતયુગમાં સૌને ઘેર કલ્પવૃક્ષ હતા. તે મનોવાંછિત ભોગ ભોગવતા ને સૌ પરમેશ્વરની ભક્તિ કરતા. પીપલાણાના હરિભક્તો મહારાજના દર્શને ગયા અને પૂછ્યું કે સતયુગના ભક્તો તમને વાલા હતા ને આજના ભક્તો તમને વાલા નથી? સતયુગમાં ભક્તોની રક્ષા કરવા સુદર્શન ચક્ર મૂકતા, આજ કેમ મૂકતા નથી? મહારાજ કહે આજના ભક્તો ઉપર અમારે ઘણું હેત છે ને ચક્રનો વિશ્વાસ નહીં, ને આજ શિક્ષાપત્રી કરી એ પ્રમાણે વર્તે તો અમે પંડે એના હૈયામાં રહીએ ને ચારેય આયુધ આવી જાય. માટે શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એની રક્ષામાં અમે છીએ, તેથી દુઃખ આવે જ નહીં. માટે શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું. સહજાન સ્વામી મહારાજની જય.